તો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે તે પહેલા રાજ્યના 4 મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન છે। અમદાવાદમાં પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ રહી છે। શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે। તિરંગા યાત્રાને પગલે રૂટ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરાયો છે। તો અમદાવાદમાં પણ તિરંગા યાત્રા યોજાઈ રહી છે। 10 ઓગસ્ટથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। રાજ્યકક્ષાના જે કાર્યક્રમ છે 4 મહાનગરો તેના માટે પસંદ કરવામાં આવ્યા। રાજકોટથી આ તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પહોંચ્યા હતા રાજકોટ। તેમણે ફ્લેગ ઓફ કરાવ્યું હતું। ત્યારબાદ સુરતમાં તિરંગા યાત્રા યોજાઈ। ગઈકાલે વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન હતું અને આજે અમદાવાદમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ છે કે લોકોમાં દેશભાવના ઉજાગર થાય, રાષ્ટ્રભાવના, રાષ્ટ્રભક્તિ સાથે લોકો જોડાય તે માટે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। અને સૌથી મહત્વની બાબત એ છે આઝાદીના લડવૈયાઓ જેમણે પોતાનું લોહી રેડ્યું છે, પોતાનો જીવ બલિદાનમાં આપ્યો છે, આ દેશ માટે તેમને પોતાનું શરીર ન્યોછાવર કર્યું છે, તેમને યાદ કરવાની આ તક છે। એટલા માટે જ હર ઘર તિરંગા યાત્રા યોજાઈ રહી છે। તેવામાં અમદાવાદમાં હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચ્યા છે। તે થોડી જ મિનિટોમાં હવે ફ્લેગ ઓફ કરાવશે અને આ તિરંગા યાત્રા શરૂ થવાની છે। અમદાવાદમાં વિરાટનગર પૂર્વ ઝોનની ઓફિસથી કેનાલ થઈ ખોડિયાર નિકોલ મંદિર સુધીના વિસ્તારમાં આ યાત્રા યોજાવાની છે જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે। મંચ પર અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું, તેમની બાજુમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠા છે। હમણાં જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સંબોધન કરી રહ્યા હતા અને આ વખતની જે થીમ છે તેમાં યુવાનોને એક સીધો જો સંદેશ આપવામાં આવી રહ્યો છે। આપણું જે ભવિષ્ય છે, આપણા યુવાનો છે તે મજબૂત થાય, ડ્રગ્સની નાબૂદી થાય, તે ડ્રગ્સની જાળમાં ન ફસાય તે માટે એક સીધો જો સંદેશ આપવામાં આવી રહ્યો છે કારણ કે આ બાબત દેશની બાબત છે। ગઈકાલે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સંદેશ આપ્યો હતો અને હવે અમિત શાહ પણ સંબોધન કરશે। તેઓ પણ અહીંયાથી મંચ પરથી શું કહેશે તે જોવાનું રહેશે, પરંતુ હાલ હવે થોડી જ મિનિટોમાં હવે આ તિરંગા યાત્રા શરૂ થવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંચ પર આવી પહોંચ્યા છે।
તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું અને હવે થોડી જ મિનિટોમાં તિરંગા યાત્રા શરૂ થવા જઈ રહી છે। 4 અલગ અલગ મહાનગરોમાં આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે। રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ છે, જેમાં રાજકોટ, સુરત, વડોદરા બાદ હવે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે અને આ તિરંગા યાત્રામાં આજે જોડાયા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેમનું અત્યારે અમદાવાદ કોર્પોરેશન બોડીના જે સેવકો છે તે હવે સ્વાગત કરી રહ્યા છે। તેમને ફૂલ આપીને તેમને સ્વાગત કરવામાં આવી રહ્યું છે, અભિવાદન ઝીલવામાં તેમનું આવી રહ્યું છે। એક બાદ એક જે સ્થાનિક નેતાઓ છે, પદાધિકારીઓ છે, તે અમિત શાહને મળી રહ્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર વિસ્તારથી આ તિરંગા યાત્રા શરૂ થવાની છે અને નિકોલ ખોડિયાર માતાજીનું જે મંદિર છે ત્યાં સુધી આ તિરંગા યાત્રા રહેશે, જેનું હમણાં થોડી જ મિનિટોમાં અમિત શાહ ફ્લેગ ઓફ કરાવશે। 4 અલગ અલગ મહાનગરોમાં આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે ને જેમાં આમ તો આખા ગુજરાતભરમાં યોજાઈ રહી છે, પરંતુ રાજ્યકક્ષાનો જે કાર્યક્રમ છે તે અંતર્ગત 4 મહાનગરોને નક્કી કરવામાં આવ્યા છે: રાજકોટ, સુરત, વડોદરા અને ત્યારબાદ હવે અમદાવાદ। અને આજે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે અને આખું આકાશ છે જ્યાં જાણે કે ભારત માતા કી જય, વંદે માતરમના નારા આખા અમદાવાદમાં જાણે કે ગુંજી રહ્યા છે। હજારોની સંખ્યામાં અહીંયા જોડાયા છે, ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ અલગ અલગ સામાજિક સંસ્થાઓ, NGO સાથે સંકળાયેલા લોકો, પોલીસ કર્મીઓ, NCC સાથે જોડાયેલા જે કેડેટ છે તે પણ અહીંયા જોડાયા છે, સહભાગી થયા છે તિરંગા યાત્રામાં અને એક દેશભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈને એક તાંતરે બાંધવા માટેનો આ પ્રયત્ન છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે સંબોધન કરવા આવી રહ્યા છે, તેમને પણ આપણે સાંભળીશું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારત તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત તિરંગા યાત્રામાં શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ પર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ
हर घर तिरंगा अभियान द्वारा આપણે નેશન ફર્સ્ટ ની ભાવના જનજનમાં જગાડવાની આપણે આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવાનો હર ઘર તિરંગા ને વિશાળ જન આંદોલન બનાવીએ એ જ અપેક્ષા સાથે આપણા તિરંગા યાત્રાના શાનદાર આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યો છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગુજરાત. રાષ્ટ્રભાવની પ્રેરણા આપતા આપના સંબોધન બદલ ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. રાષ્ટ્ર નિર્માણ માટે જેઓ નિર્ણાયક, નિડર, સમર્પિત અને દ્રષ્ટિવંત નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે તેવા કર્મઠ ઉર્જાવાન નેતા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને झंडो नीचे करो. મારી સાથે પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી કેમ ભાઈ શું થઈ ગયું અવાજ? આવો અવાજ ના ચાલે. મોદી સાહેબ સુધી દિલ્હી પહોંચવો જોઈએ. ખૂબ ખૂબ તાળીઓથી આમંત્રિત કરીએ, અનુરોધ કરીએ આજના પ્રસંગે આપણા સૌનું માર્ગદર્શન કરશો. મારી સાથે પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી કેમ ભાઈ શું થઈ ગયું છે અવાજને? આવો અવાજ ના ચાલે. મોદી સાહેબ સુધી દિલ્હી પહોંચવો જોઈએ અવાજ. બંને હાથ ઉઠાવો, જરા ઉપર ઉઠાવો બંને હાથ. વિકસિત ભારતના સંકલ્પની મુઠ્ઠી ભીંચીએ અને પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી. મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ, શ્રી જગદીશભાઈ પંચાલ, ગુજરાતના ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી, અમદાવાદના સાંસદ ભાઈ દિનેશ મકવાણા, શ્રી હસમુખભાઈ પટેલ, નરહરિભાઈ પટેલ અમીન, માન્ય ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, કોર્પોરેશનના પદાધિકારીઓ અને આજના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત પ્યારા ભાઈઓ, બહેનો અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને નમસ્કાર. ભાઈઓ બહેનો, આજ હર ઘર તિરંગા એક કાર્યક્રમના પ્રચાર પ્રસાર હેતુ આ તિરંગા યાત્રાનું આયોજન ગુજરાતના દરેક જિલ્લામાં હેડક્વાર્ટર પર કર્યું છે. અને આ તિરંગા યાત્રા અનેક દ્રશ્યોના ન કેવલ ગુજરાત, સમગ્ર દેશભરમાં ખાસ કરીને જુવાનીઓમાં ઉર્જા ભરવાનું કામ કરે છે. હર ઘર તિરંગા એ મોદીજીએ ચાલુ કરેલો કાર્યક્રમ આજે ન કેવલ દેશભક્તિની અભિવ્યક્તિ, એની સાથે સાથે 2047માં મહાન અને વિકસિત ભારતની રચનાના સંકલ્પનું એક પ્રતીક બન્યું છે. 15મી ઓગસ્ટે આપણે 78મા વર્ષમાં પ્રવેશ કરીશું. ગુજરાતનું એક પણ ઘર, એક પણ મકાન, એક પણ ઓફિસ, એક પણ વાહન એવું ના રહે જેની પર આ તિરંગો ના ફરતો હોય. અને સમગ્ર ગુજરાત તિરંગામય થાય અને આ તિરંગામય ગુજરાતના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકની અંદર દેશભક્તિની જાગૃતિનું વાતાવરણ બને, એના માટે આ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા
એ કાર્યક્રમનું શરૂઆત થઈ છે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો નિર્ણય કર્યો એ વખતે એની પાછળ 3 લક્ષ્ય રાખ્યા. દેશના દરેક બાળક, દરેક યુવાન, દરેક નાગરિક એને આઝાદીની લડાઈનું સંપૂર્ણ ઇતિહાસ યાદ કરાવો. એની સાથે સાથે 75 વર્ષમાં આપણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, સમગ્ર દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની જાણકારી આપી. અને ત્રીજો, આવનારા 25 વર્ષ દેશનો અમૃતકાળ, 75 વર્ષથી 100 વર્ષની આ યાત્રા દેશના 130 કરોડ નાગરિકો દેશના વિકાસ સાથે જોડાઈ ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નંબર 1 બનાવવાનો પુરુષાર્થ કરવો, એના માટે આ અમૃત મહોત્સવ યોજ્યો હતો. અને અમૃત મહોત્સવ પત્યા પછી અમૃત કાળમાં આ સ્મૃતિ, આ સંકલ્પ એને યાદ કરાવવાનું કામ દર 15મી ઓગસ્ટે હર ઘર તિરંગાનો કાર્યક્રમ કરે છે. મિત્રો, આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની મેડમ ભીખાજી કામા, જેમને દુનિયાના મંચ પર સૌથી પહેલા તિરંગો ફહેરાવવાનું કામ કર્યું હતું, મેડમ કામાનું આજે પુણ્યતિથિનો દિવસ છે. અને આજે મેડમ કામાના પુણ્યતિથિના દિવસે આ કાર્યક્રમના માધ્યમથી સૌ હુતાત્માઓ જેને દેશની આઝાદીમાં અનેક પ્રકારના બલિદાન આપ્યા, એમને આપણે સૌ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ. અને એની સાથે સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સંકલ્પના 130 કરોડ ભારતીયોની સામે મૂકી છે કે જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય 15 ઓગસ્ટ 2047, ત્યારે ભારત સંપૂર્ણ વિકસિત ભારત હોય, ભારત મહાન ભારત હોય અને દરેક ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ ભારત કરતું હોય, એ પ્રકારના ભારતની રચનાનો સંકલ્પ આપણે સૌએ લીધો છે. એ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવાનું કામ આ પ્રકારના અનેકવિધ કાર્યક્રમોથી આવનારા 25 વર્ષ સુધીમાં થવાનું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યાર સુધી 10 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં વિશ્વ પણ અચંબિત થઈ જાય એ પ્રકારની સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી છે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ, જ્યાં સુધી પૃથ્વીનો કોઈ વ્યક્તિ પહોંચ્યો ના હોય, ત્યાં આપણો તિરંગો પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીજી કર્યું. વર્ષોથી આતંકવાદ, નક્સલવાદથી પીડાતા ભારતની જનતાને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી દુશ્મનોના દાંત ખાટા કરવા વાળો જવાબ આપવાની શરૂઆત નરેન્દ્ર મોદીજી. કોરોનાના કપડા કાળની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી 130 કરોડ નાગરિકોને 2 વાર રસી આપી કોરોનાથી ભારતને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. અને G20 ની અંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર વિશ્વભરના નેતાઓ એક જ સમયે, એક જ સવારે, એક જ દિવસે નતમસ્તક થઈ રાષ્ટ્રપિતાને સન્માન આપવાનું કામ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જ્યારે કટિબદ્ધ થયો છે કે 2047માં દેશ પૂર્ણ વિકસિત બને, એ સંકલ્પ માટે વિશેષ કરી યુવાનોએ આગળ આવવાની જરૂર છે. અને જે ક્ષેત્રમાં આપણે કામ કરતા હોય એ ક્ષેત્રમાં દેશને સર્વપ્રથમ પહોંચાડીએ એ લક્ષ્ય માટે કામ કરવાનું છે. હું અહીં દૂરથી આવ્યો, લગભગ 5 કિલોમીટર દૂરથી. 1 ઇંચ જગ્યા રોડની બંને બાજુ ખાલી નથી. તમે બધા તિરંગો લઈ ચાલવાના છો,
તમારા સ્વાગત માટે અમદાવાદમાં માનવ મહેરામણ રોડ પર ઉભરાયેલો હું જોઈને આવ્યો છું. અને અહીંયા પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ભીડ જ ભીડ, અને દરેકના હાથમાં તિરંગો. એ જ બતાવે છે કે દેશના સંકલ્પની સાથે આપણું અમદાવાદ પણ જોડાયું છે. અનેકવિધ ધાર્મિક સંસ્થાઓ, અનેકવિધ સંગઠનો અને બધા જ સરકારી સંગઠનો અને NGO અને જનતા એ સૌ જોડાઈ આ દેશભક્તિનો માનવ મહેરામણ આજે અહીંયા પર થયો છે. ભાઈઓ और બહેનો, હું તમને સૌને કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈએ 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા એનો એક અભિયાનનો શરૂઆત કરી છે. આપણે સૌ આપણું ઘર, ઓફિસ, ફેક્ટરી, દરેક મકાન પર તિરંગો લગાવી સેલ્ફી લઈ આ અભિયાનની સાથે જોડાઈએ અને દેશની અંદર રાષ્ટ્રભક્તિ જાગૃત કરવાના અને વિકસિત ભારત બનાવવાના સંકલ્પની સાથે આપણે સૌ જોડાઈએ. એમણે એની સાથે સાથે દેશમાં ખાદીનો ઉપયોગ વધે, ખાદીના ઉપયોગથી દેશમાં રોજગારી વધે એના માટે પણ અપીલ કરી છે. ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન અને હર ઘર તિરંગા હર ઘર ખાદી એ સૂત્ર આપણે સૌએ ચરિતાર્થ કરવાનું છે. હું આજે અમદાવાદના સૌ નાગરિકોને અપીલ કરવા માટે આવ્યો છું કે દરેક ઘર પર તિરંગો, દરેક મકાન પર તિરંગો, દરેક હાથમાં તિરંગો એને આપણે જરૂર આગળ વધારીએ અને દરેક ઘરમાં ખાદી એ સંકલ્પને પણ આગળ વધારીએ. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના નેતૃત્વમાં અહીંયા પર દેશ શહેરભરની બધી સંસ્થાઓએ આ વિરાટ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું એ સૌનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું અને વિશેષ કરી જે જુવાનિયાઓ જોડાયા છે, યુવાનો જોડાયા છે, આ 2047ના વિકસિત ભારતનું નિર્માણ એ તમારા ભવિષ્ય માટે થઈ રહ્યું છે. આ સંકલ્પ સાથે આપણે સૌ જોડાઈએ અને દેશભરમાં, અમદાવાદમાં, ગુજરાતમાં દેશભક્તિની જાગૃતિ અને વિકસિત ભારતનો સંકલ્પ દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ. એ જ મારી અભ્યર્થના. ફરી એકવાર પ્રચંડ અવાજથી બંને હાથ ઉપર ઉઠાઈ, જરા બંને હાથ ઉપર ઉઠાવો ભાઈ, બધા ઉપર ધાબા પર ઉભા છે એ ઉઠાવે, જરા બંને હાથ ઉઠાવો, ઉપર ઉઠાવો ભાઈ, બધા મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી વંદે વંદે વંદે. આપની અનન્ય પ્રેરણા અને ઉત્સાહવર્ધન માટે ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી આપનો. આજની આ તિરંગા યાત્રામાં જુદા જુદા વિભાગની પ્લાટૂન્સ, બેન્ડ્સ, ફાયરના જવાનો અને હજારોની સંખ્યામાં નગરજનો જોડાઈ રહ્યા છે. સમગ્ર પરેડની આગેવાની પરેડ કમાન્ડર ઈ ડિવિઝનના એસીપી વીણા દુધાત કરી રહ્યા છે, જેઓ હવે યાત્રા રેલીને પ્રસ્થાન કરાવશો. બેન્ડના તાલે જવાનો પણ જોડાઈ રહ્યા છે. તિરંગા યાત્રામાં એસીપી શ્રી વીણા દુધાતના નેતૃત્વ નીચે તમામ પ્લાટૂનો મંચથી આગળ વધી અને તિરંગા યાત્રામાં પોતાની આન બાન શાન એવા તિરંગાની યાત્રાને પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદમાં હવે તિરંગા યાત્રા શરૂ થવા જઈ રહી છે. પહેલા હર્ષ સંઘવીએ સંબોધન કર્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમણે
વાતચીત કરી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ યુવાનોનો જુસ્સો વધાર્યો હતો. તેમણે કહ્યું કે તમે મારા કાળજાના કટકા છો, દેશભક્તિ સાથે જોડાઓ. તેમણે આહવાન કર્યું, દેશ નક્સલવાદથી મુક્ત થયો છે અને કઈ રીતે 2047ના લક્ષ્ય સાથે ભારત દેશ આગળ વધી રહ્યો છે તેનો એક રોડ મેપ પણ અમિત શાહે બતાવ્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ હર ઘર તિરંગા અભિયાન આપણને આપ્યું છે, તેમાં સૌ કોઈ આપણે જોડાઈએ અને ભારત માતા કી જય, વંદે માતરમના નારા પણ અહીંયા લગાવવામાં આવ્યા હતા. અભિયાનમાં યુવા શક્તિ મોટા પ્રમાણમાં જોડાઈ રહી છે. હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું તેવું અમિત શાહે કહ્યું. તો તિરંગો કે જે આપણને સૌને એક તાંતડે બાંધે છે, એક સાથે રાખે છે અને તેને જોઈ સૌ કોઈની છાતી ગર્વથી ફૂલી જાય છે. અને તેવામાં આ જે તિરંગા યાત્રા છે તેનો એકમાત્ર હેતુ એ છે કે જે ક્રાંતિકારીઓ છે, આઝાદીના લડવૈયાઓ છે, તેમને યાદ કરવામાં આવી રહ્યા છે, તેમનું બલિદાન યાદ કરાઈ રહ્યું છે અને લોકોને એક સાથે જોડવામાં આવી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારથી વિરાટનગર વિસ્તારથી આ યાત્રા શરૂ થવા જઈ રહી છે. હવે ફ્લેગ ઓફ થશે ને ત્યારબાદ યાત્રા શરૂ થવાની છે. ને માત્ર યુવાનો પરંતુ અનેક લોકો જોડાયા છે. ઉત્તર પશ્ચિમ વિભાગ ગુજરાત પ્રદેશ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણના દરિયાઈ સીમાનું જવાબદારી નિભાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન ખૂબ જ તકેદારી રાખી દરિયાઈ સીમામાં ઘૂસણખોરી કરનાર 123 ઈસમોની ધરપકડ કરેલ છે. એટીએસ અને એનસીબી સાથે સંકલનમાં રહી 11 જેટલા નાર્કોટિક્સને લગતા ઓપરેશનો પાર પાડી અને 13.55 કરોડનું ડ્રગ્સ જપ્ત કરેલ છે. 81 જેટલી દાણચોરીની ધરપકડ કરેલ છે. બી પર જોયું ચક્રવાત દરમિયાન 172 લોકોના જીવ બચાવેલ છે, જે પૈકી સિંગાપુરની ઓઇલ રિંગના 50 જેટલા ક્રૂ મેમ્બર્સને બચાવેલ હતા.